राजबोधम कृष्णामहेश्वात्म नवात्म भूतम। हे ब्रह्माना पुत्र, મને ખબર નથી પડતી ક્યારેક માણસ પોતાની મૂંઝવણ માટે બેખબર હોય છે, ક્યારેક પોતાની બળતરા માટે અનજાણ હોય છે, કોઈ ઊંડાણની અંદરથી દર્દ બળતરા થાય છે, કારણ શોધે છે, કારણ નથી મળતું, વ્યાસને પણ કારણ નથી મળતું અને ખરેખર આધ્યાત્મિક માર્ગમાં વધવા માટે આવી વ્યાકુળતા જરૂરી છે, આવા એક અધૂરાપણાનો અનુભવ કરવો જરૂરી છે. ગીતાજીની અંદર અર્જુનનો વિચાર છે અને ભાગવતજીની અંદર વ્યાસજીનો વિચાર છે. આ વિચાર તો ભગવાનનો પ્રસાદ છે. આ વિચાર લોહજન્ય નથી, આ વિચાર જ્ઞાનજન્ય છે. हमारा कई अधूरत है, ऐसे अपने आप को खोजना मन में कोई कमी नहीं. भले अर्जुन विषाद मोह जन्य है पर निष्ठता जन्य तो नहीं. एक सात्विक भाव जन्य मोह जन्य विषाद. भले अर्जुन अज्ञानता में विचारी रहे थे कि आ बधाने मारू અને મારી જે રાજ્ય મેળવું. વ્યાસજીને એ પણ ખબર નથી કે હૃદય કેમ બળતરાની રહી રહ્યું છે. મહારાજજી તમારા જેવા સંતો બહાર સૂર્ય જેવા અને અંદર વાયુ જેવા છે. બહાર એ અજવાળું આપે છે અને અંદર વાયુ જેવા સતત પરિભ્રમણ કરી એની ધાતુની અંદર એક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પર્યટન નર્ક ત્રિલોકી મંતસ્વરો વાયુરાત્મ સાક્ષી પરાવરે બ્રહ્મણી ધર્મતો વ્રતૈ સ્નાતસ્ય નિર્મલંબિત. મારી અમને શું ખોડખાપણ છે એ તમે મને કહો. गुरु के पास जाकर अपने गुणों को मत कहना, हूँ आम से हूँ आम से. गुरु पास उन्हीं सीता है सहन कर दो. એ તમને કહે કે આ ખોટી છે તો એના પ્રત્યે ધ્યાન આપજો. ખરેખર ધ્યાન આપવાથી તમારે સેવી જવાશે. એક વિદ્યાર્થી ભણતો હતો, માર્ક આવ્યો જ નહીં. બાપુજી પછી માર્ક નથી આવતા કે માર્ક ક્યાંથી આવે? અમારા ભણાવના વાળા ભણાવતા જ નથી ને. બાપુજીએ કહ્યું કે શિક્ષક તો બહુ સારા છે. પેલા કહે પણ બાપુજી અમારે ત્યાં રજાઓ બહુ પડે છે, ક્લાસ લેવાય તો આવડે ને. વળી કહેવા લાગ્યું, બાપુજી મેં કોઈ ટ્યુશન નથી રાખ્યું ને એટલે ગુરુજી મને ફેલ કરી દે છે. બહુ જ બધા ગુરુને નથી, પણ ગુરુઓને ધમકાવે, ગુરુઓને બતાવે. કોઈ દિવસ લેસન કરે નહીં, કોઈ દિવસ વાંચે નહીં, કઈનું ક્યારેય કરે નહીં. અને એને સ્વભાવ હતો કે તો એનાથી ઊંધું જ કરે. હવે તમે વિચાર કરો કે પોતીઓ લઈ લો તો બીજું શું થાય? એ પોતીઓ પણ રહે અને પોતીઓ પણ રહે. બોલો કૃષ્ણ કનૈયા જ્ઞાન સુંદર સિંહમની. વ્યાસજીએ સામેથી પૂછ્યું, મારા દોસ્ત શું છે કે તમે મને કહો. આગલો પ્રસંગ વધારે લંબાવીએ તો સમય જશે. આજે અહીં ભાગવત ડિસ્ટ્રિક્ટના રાણાપુરના ગામથી આદિવાસી બાળકો આવ્યા છે. વર્ષો પહેલા હું ત્યાં ગઈ હતી. હરિરામભાઈ એના કાર્યકર્તા છે. ઘણી વાર આદિવાસી ક્ષેત્રમાં કથા કરી. અદભુત એવી કથા થઈ કે શ્રોતાઓ બધા ઉપર બેઠા હોય અને વક્તા આવે ત્યારે કપોતક જેમ પેલા વાંદરાઓ ઉતરી ઝાડ ઉપરથી આવે એમ બધા ઓટલા પરથી ઉતરી નીચે બેસે. વીજળી વળાવીએ ત્યારે બહુ લોકો આવે. કથા પૂરી થયા પછી
ત્યાં એક ગીતા ભવન બનાવવાનો સંકલ્પ કર્યો. એક નાનકડું ભવન લીધું. આ બધા આદિવાસીઓ કામ સેવા કરી ગીતા ભવન તૈયાર કર્યું. એ ગીતા ભવનની અંદર સ્વરૂપ પણ ભગવાનનું પધાર્યું. અને પછી તો આજે ગીતા ભવનની અંદર 700 બાળકો ભણે છે. આખું સ્કૂલ થઈ ગયું. આદિવાસી બાળકો ભણે છે. ત્યાં આદિવાસી બાળકોની માટે શ્રી વલ્લભ પારમાર્થ આશ્રમ અને બીજા આશ્રમોનું નિર્માણ કર્યું. અને એ આશ્રમો કલ્યાણ પરિષદને સોંપી દેવામાં આવ્યા. આજે પણ એ આશ્રમોની અંદર આ વિદ્યાર્થીઓ લાભ લે છે. આદિવાસીઓના અજ્ઞાનતાનો ઉપયોગ કરી જે વટાળ પ્રવૃત્તિ ચાલતી હતી, આદિવાસી બાળકોને જ્ઞાન, શિક્ષણ અને સંસ્કાર આપવાથી એ વટાળ પ્રવૃત્તિઓ ઘણી વધતી ગઈ છે. એમના માનસ ઉપર સાયકોલોજીકલ ઇમ્પ્રેશન પડે. એક વાર મેં એવું સાંભળ્યું હતું કે થોડાક બાળકોને લઈ ગયા અને લઈને નદી કિનારે ગયા. રામની, કૃષ્ણની, ગણપતિજીની આ બધી પથ્થરની મૂર્તિ બનાવી અને એમના ભગવાનની એમણે લાકડાની મૂર્તિ બનાવી. અને કહ્યું કે જુઓ વિદ્યાર્થીઓ, જે દેવમાં શક્તિ હશે ને એ દેવ કરવાનો છે અને બાકી દેવ ડૂબી જવા દે છે. રામની મૂર્તિ ડૂબી ગઈ, કૃષ્ણની મૂર્તિ ડૂબી ગઈ અને તેની મૂર્તિ હતી ત્યારે ભણે જ નહીં તો લાકડાની હતી. કોઈ વાર એવું કરે, જાણી જોઈને મોટર જંગલમાં બગાડી દે અને પછી કે તમે તમારા ઈષ્ટદેવનું નામ લો, કૃષ્ણનું નામ લે, રામનું નામ લે, માતાજીનું નામ લે, મોટર ચાલે નહીં. બહુ મહેનત કરે અને પછી કહે લો હવે મારા ભગવાનનું નામ લો અને નામ લે ત્યાં ઘર કરતી મોટર ફ્રેશ થઈ જાય. આમ અનેક રીતે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પર પ્રહારો થઈ રહ્યા છે. ત્યારે આવા આદિવાસી આશ્રમોની અંદર જે પ્રવૃત્તિઓ ચાલે છે એ સૌ કાર્યકર્તાઓને આપણે બિરદાવીએ અને ધન્યવાદ આપીએ કે બાળકો ઉપર આવે. અહીંથી જયકૃષ્ણજી મહારાજ સુધરાવે છે. આપને વિનંતી કરીશ એ બાળકોને આશીર્વાદ આપે. પેલા હરિઓમભાઈ આ વિશે 2 શબ્દ કહેશે. ગોવર્ધન सर्वाधिकाभ्यो आचार्य सिद्धेश्वर पादिकाभ्यो लक्ष्मी प्रदपादिकाभ्यो नमामि श्री बालकृष्ण यशोदो संगलालितं पूतनासे परप्पानं रक्षिताशेषबालकं श्री बालकृष्णला जय जय राधे जय जय राधे. Jai
Bye.
भवः यानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो सन्ति सर्वदुःखा तमहं सर्वदा वन्दे नीलवल्लभ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया तत्पुरन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये लक्ष्मीसहस्र लीलादिनी शोभमानं कलानिधिं चतुर्भुश्च तथा जडभूविराजते लोकौ पङ्कधा हृदये मम पङ्कधा नमामि श्री बालकृष्णं यशोदोत्सन्दलालितं पूतनाथ प्रभुरनंद कुमार में स्वामी कृतवानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं कृतार्थो